બાબા સાહેબના પગમાં રતું ઢગલો થઈને પડી ગયો. બરોબર જેવડા આહુડા હતા આંખમાં રતું. અરે સાહેબ, હું રાતના 8:30 વાગ્યાનો વયો ગયો, તને સવારના 9:30 વાગે છે. 10 કલાક 12 કલાક વહી ગઈ. આપને ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતું નથી, આપ ટાઈમે જમતા નથી, ટાઈમે આરામ લેતા નથી, એટલે આ તમારા સતત પગના તરિયામાં આગળ થાય છે. હું પોતા મૂકીને થાકી જાઉં છું. કેના માટે કરો છો બાબા સાહેબ, કેના માટે? અને તેથી બાબા સાહેબે રતુની માથે હાથ મૂકીને કીધું કે રતુ છાનો રહી જાય. રતુ, હું ધારીને આખા ભારત દેશમાં બધાની ઘેરે નહીં જઈ શકું, હું ધારીને નહીં જઈ શકું, પણ જેથી હું હયાત નહીં રહું ને તેથી આ મારા લખેલ પુસ્તકો છે ને એ તમામની ઘેરે જઈને મારી વેદના કહેશે, તમામની ઘેરે જઈને મારી વેદના કહેશે. એ તમારા માટે થઈને એ માટી 13 કલાક સુધી એક જ ખુરશીમાં બેઠો રહેતો અને એના અનુયાયી 2 કલાકમાં લાંબા હતા. 2 કલાકમાં તો એના પગ લાંબા થઈ જતા હોય, તૂટ્યું વરી જતા હોય, તો એને વિચારવું ઘટે કે કેનો અનુયાયી છે.